હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન. ચલો આજે આપણે મોટિવેશનની સ્ટોરી સાંભળી છે અને એના પરથી આપણને બહુ બધું શીખવા જોઈએ કે આપણા સોસાયટીમાં શું વસ્તુ છે, કઈ રીતના બધી વસ્તુ બનાવી શકાય. ઓકે, તો હવે આપણે એક નવી સ્ટોરી શીખવાની છે, સીતાપુર સ્લાઇટ. ઓકે, સીતાપુરની અંદર લાઇટની જે વ્યવસ્થા છે એ કઈ રીતે લાવવામાં આવી, પહેલાં એ લોકો કઈ સિચ્યુએશનમાં રહેતા હતા એ વસ્તુને ધ્યાનમાં લઈ અને જે લાઇટ છે એ બહુ એવું નહીં કે ચલો ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે, એ સોલારથી ચાલે છે. ઓકે, આજે આપણે વાત કરીએ સોલાર એનર્જીનો. તો એનો આજે બહુ વધારે પ્રમાણમાં ઉપયોગમાં થઈ રહ્યો છે. બધી જગ્યાએ લઈ લો, ઇવન કુકિંગમાં લઈ લો, મોટી મોટી જે ઇન્ડસ્ટ્રીઝ છે એની અંદર લઈ લો. હવે જે ઇલેક્ટ્રિસિટી છે એને એનાથી જે બી પ્રદૂષણ વગેરે થાય છે એનું જે, કેમ કે દેખો આપણને અત્યારે ખબર પડે કે ચલો આપણી જે ગ્લોબલ વોર્મિંગ છે ये बड़ी प्रॉब्लम्स अब वधी रही है. ओके, तो अपना पूर्वजों को मालूम था कि बायोमास और सोलर एनर्जी ही पृथ्वी को बचाएगा इन फ्यूचर. इसलिए हमारी संस्कृति में गौ माता, वृक्ष और सूर्यदेव को सम्मान दिया जाता है. ठीक है, ये हमारी संस्कृति में लिखा गया है, लेकिन हम तो हमारी संस्कृति अपनी संस्कृति मानिए ओछું હવે. ઠીક, ઓકે, બટ એ જ નવી વસ્તુ તેની જે સિચ્યુએશન છે કઈ રીતે છે. ઓકે, તો આપણે આ જે સ્ટોરી છે એની અંદર આપણે સૂર્ય ઉર્જાની વાત કરવાની છે. ઓકે, સીતાપુર લાઇટ. ઓકે, તો આપણે આજે વાતચીત કરીએ સીતાપુર લાઇટની. સીતાપુર લાઇટ, સીતાપુરની અંદર લાઇટની વ્યવસ્થા કઈ રીતે કરવામાં આવી એના વિશે આપણે આજે ડિટેલમાં માહિતી લેવાની છે. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, over 60% of householders are without power. આ ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશનો જે ગ્રામીણ વિસ્તાર છે, રૂરલ એટલે ગ્રામીણ થશે, ગ્રામીણ વિસ્તાર છે ત્યાં ઓવર 60% લોકોના જે હાઉસ હોલ્ડર, જે ઘર છે એ છે વિધાઉટ એટલે ના વગર, અને પાવર એટલે વીજળી વગરના છે. કેટલા? 60% લોકો. અત્યારે હજી પણ આવી સિચ્યુએશન બહુ બધા ગામડાઓમાં જોવા મળે છે, બટ અત્યારે બહુ સારી એવી સુવિધા પ્રોવાઈડ કરે છે ગવર્મેન્ટ. ઓકે, સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. જે ઉત્તર પ્રદેશની અંદર સીતાપુર નામનું એક ગામ છે એ પણ એમાંનું જ એક છે. જે સીતાપુર એક જિલ્લો છે, એ જિલ્લાની અંદર એક સચ પ્લેસ વિથ નો પાવર, ત્યાં સીતાપુરની અંદર કોઈપણ જગ્યાએ વીજળી નથી. A small social enterprise called मेरा गाँव पावर is trying to change things. એટલે ત્યાંની જે સ્મોલ એન્ટરપ્રાઇઝ નાની એક સંસ્થા છે, સંસ્થાનું નામ છે મેરા ગાँव પાવર. એ ટ્રાય કરે છે કે એનો ચેન્જ લાવી શકે, એવો વિચાર કરે છે કે આ ગામની અંદર, જે ડિસ્ટ્રિક્ટની અંદર સીતાપુરમાં વીજળી નથી, તો એને કઈ રીતે લાવી શકાય એ વસ્તુ નવી ટ્રાય કરે છે ચેન્જ કરવાનો. ધે આર પુટિંગ 2 સોલાર પેનલ એટ અ ટાઈમ. અને એ જે આ સંસ્થા છે MGP, મેરા ગાँव પાવર, એ એક ટાઈમે 2 સોલાર પેનલ એક જ સમયે લગાવી શકે છે. ઇન જસ્ટ 1 year, MGP has connect more than 3,500 customers to solar power mini grids at village level. Okay, in over
યર, મતલબ એક વર્ષની અંદર આ જે સંસ્થા છે એમજીપી, એ એક જ વર્ષની અંદર એની અંદર એ 3500 કસ્ટમર્સ, 3500 ગ્રાહક યુઝર્સને એ કનેક્ટ કરી લે છે. એના કરતાં મોર ધેન, એટલે એના કરતાં પણ વધારે, 3500 કરતાં પણ વધારે લોકોને સોલાર પાવર મિની ગ્રીડ્સ, એટલે જેના વાયર માટે છે ગામના લેવલે, એના માટે કનેક્ટ કરે છે. વિલેજ બાય વિલેજ, MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. મતલબ અહીંયા બહુ સારી વાત કરી છે. જે MGP નામની સંસ્થા છે એ વિલેજ ટુ વિલેજ, એટલે ગામથી ગામ જઈને એ પોતાનું નેટવર્ક બિલ્ડ કર્યું કે લાઇટ આવી શકે એના માટે. અને એ પણ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ, મતલબ વાયરનું ઓછા પૈસામાં વાયર્સ બધા લગાવી શકે. પ્રોવાઈડ 2 LED લાઇટ, મતલબ 2 લાઇટ્સ, LED લાઇટ્સ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ, જે લોકો પે કરશે એને 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ મળશે. અને એનું જે કોસ્ટ છે 25 રૂપીસ પર વીક, મતલબ 25 રૂપિયા એક વીકના થશે. that is cheaper than kerosene which can cost almost double across a month. મતલબ તમને બધા કેરોસીન, મતલબ ગામડાની અંદર અગર કંઈ દીવાબત્તી, મતલબ જે લાઇટ નથી હોતું તો બધા એ યુઝ કરતા હોય ફાનસની અંદર નહીં બધા. ઓકે, તો ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન, મતલબ જે આ 25 રૂપીસ છે 2 LED અને મોબાઈલ ચાર્જિંગના પર વીકના 25 રૂપીસ, તો એમને લાગે છે કે સૌથી ઓછા પૈસા છે. શેની કમ્પેરિઝનમાં? કેરોસીનની કમ્પેરિઝનમાં. એ લોકો બધા પહેલાં કેરોસીન યુઝ કરતા હતા, એટલે એમને લાગે છે કે કેરોસીન કરતાં તો આ વસ્તુ સસ્તી પડે છે એમને. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ, મતલબ એક મહિનાની અંદર અગર કેરોસીનની વાત કરીએ તો એ આના કરતાં જે 25 રૂપિયા પર વીક છે એના કરતાં એ વસ્તુ ડબલ થઈ જતું હતું. સોલાર પાવર ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. સોલાર પાવરની આપણે કોઈ પણ વસ્તુ યુઝ કરીએ તો એની અંદરથી ધુમાડો નીકળવાની શક્યતા નથી, અને એના કારણે જે પોલ્યુશનનો જે પ્રોબ્લેમ છે એ પણ થતો નથી. એટલા માટે અત્યારે આપણે સોલર એનર્જીનો યુઝ કરવો જોઈએ. ઓકે, મતલબ સોલાર પાવર છે સ્મોકલેસ છે. કમ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર હેલ્થ, મતલબ એના લીધે જે કસ્ટમર છે એમને હેલ્થની અંદર પણ બેનિફિટ થાય છે. અત્યારે ગામડાની અંદર ચૂલા સળગાવીએ બધી વસ્તુ, તેની અંદરથી ધુમાડા થાય, પોલ્યુશન થાય. અત્યારે મતલબ શહેરની અંદર ફેક્ટરીની વાત લઈ લો, મતલબ ધુમાડો ઉત્પન્ન થાય તો પોલ્યુશન તો થવાનું છે. બટ આ જે સોલાર પાવર આપણે યુઝ કરીએ તો એમનું જે લાઇટ ને બધી ફેસિલિટી આપણને મળે, બટ એ કઈ રીતના સ્મોકલેસ છે, તો એ આપણને હેલ્થને પણ નુકસાન નહીં કરે. ઓકે, installing a microgrid is a grand event in the village and everyone get involved. ઇન્સ્ટોલિંગ, જ્યારે પણ આ કામ શરૂ કરવામાં આવ્યું ગામની અંદર, બધાના ઘરે વાયર નાખવામાં આવ્યા, એ બધાના માટે ખુશીનો માહોલ હતો. આપણા ગામની અંદર ગમે ત્યારે કોઈ બી ફંક્શન હોય તો મતલબ એની અંદર બધા પોતાનો ભાગ ભજવે, બધા ખુશ હોય એના માટે. ઓકે, મતલબ બધાને લાગે કે ગ્રાન્ડ ઇવેન્ટ થઈ રહ્યો છે. અગર આપણા ગામની અંદર, આપણા ઘરની અંદર કંઈક ખુશીનો પ્રસંગ હોય, જે વસ્તુ નથી એ વસ્તુ મળવાની છે, ઠીક છે, તો એક ગ્રાન્ડ ઇવેન્ટ બધાને લાગે છે. અને બધા ધ વિલેજ એન્ડ એવરીવન ગેટ ઇન્વોલ્વ, મતલબ ગામના બધા જ વ્યક્તિઓ એની અંદર ઇન્વોલ્વ થાય છે. ઓકે, ઇન ધ વિલેજ ઓફ દમદમપુરવા, ધ team maps the village house by house. The team maps the village house by house beneath the crossing midday sun. ઓકે, મતલબ એના જે આ
ગ્રાન્ડ ઇવેન્ટ લોકોએ વાયર બાંધવાની બધી વસ્તુ શરૂ કરી છે. એના માટેની એક ઇન ધ વિલેજ ધમધમપુરમાં એક ટીમ બનાવવામાં આ બધું કામને સંભાળવા માટે. તો એ ટીમના મેમ્બર્સ છે એ મતલબ દિવસના બપોર થાય તો પણ એ લોકો કામ મિડ ડે સન એટલે બપોરનો સમય થશે. વર્કિંગ આઉટ વે ટુ પ્લેસ each wire so as to connect customer to the power source. ઓકે, મતલબ કે અગર આ વાયરને જોડવા છે, ક્યાં લગાવવા, આખા ઘરથી ઘરે જઈને જોશે કે ક્યાં લગાવવું, તેને વધારે સનલાઇટ્સ મળી રહે. ઓકે, સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન વાઇલ ઓધર લુક ઓન. મતલબ આપણે ગમે તે કામ કરતા હોઈએ ત્યારે કેવું હોય, ક્યારેક અડધા લોકો આપણને હેલ્પ કરવા આવે, ક્યારેક અમુક ખાલી ઓર્ડર જ મારે બેઠા અને ક્યારેક કોઈ કેવું હોય કે આમ આંખો કાઢીને જોયા જ કરતા હોય. આમાં પણ એવું જ છે, એ લોકોએ ગ્રાન્ડ ઇવેન્ટ શરૂ કરી, ટીમ બનાવવામાં આવી. આમાં લખ્યું છે સમ હાઉસ હોલ્ડર જોઈન ઇન વાઇલ ઓધર લુક ઓન. મતલબ કેટલાક લોકો એ કામ શું કરે છે જોવા આવ્યા, એમાં હેલ્પ કરે. કેટલાક છે કોલિંગ આઉટ ઓર્ડર્સ, મતલબ અમુક ખાલી ઓર્ડર જ આપવા રહેતા હતા કે આમ કરો તેમ કરો. ઓકે, પછી વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ વાઇડ આઈ. મતલબ અમુક લોકો આશ્ચર્યચકિત થઈને જોતા કે આ વસ્તુ શું લાવે છે, ગામમાં પહેલી વાર ક્યારેય જોયું ન હોય તો એમને પણ થોડું આશ્ચર્ય લાગતું હોય. ઓકે, તો અમુક લોકો એ મતલબ ગામની અંદર બહુ બધી કેટેગરીના લોકો હોય, હેલ્પિંગ હેન્ડ હોય, યા ફિર ખાલી ઓર્ડર માટે મારવાવાળા હોય, યા ફિર ખાલી જોઈ રહે કે શું થાય છે એ જોઈએ આપણે ખાલી. ઓકે, તો એ જ વસ્તુ છે. The roof of study brickwork home in each village is always chosen at the side for the panel and the battery. મતલબ કે the roof of મતલબ આની જ્યારે બી સોલર પેનલ લગાવે છે તે કઈ રીતે લગાવવાની હોય કે જે દિવાલ પાકી હોય, બ્રેક વોલ મતલબ જે તૂટીને જાય એ વોલમાં ઘરની દિવાલમાં લગાવવાની હોય. ઓકે, અને એ સાઈડમાં જેનાથી એને સારી એવી સનલાઇટ મળી રહે. ઓકે, અને બેટરી ચાર્જ થતી રહે. અજાજ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ. મતલબ અજાજ છે એ કંપનીનો પહેલો ઇલેક્ટ્રિશિયન છે. ઇલેક્ટ્રિશિયન ફોર ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ફોર રૂવસ ઇન્સ્ટોલ્સ. મતલબ આ બધું જે ક્યાં લગાવવું છે એ બધું ઇન્સ્ટોલેશન કરવા માટે અજાજ નામના વ્યક્તિને પહેલાં જોબ પર રાખ્યું છે. ઓકે, ધ પેનલ ઇન અ shortly direction to capture as much sunlight as possible. મતલબ એવી ડાયરેક્શનમાં લગાવવામાં આવે કે એને આખા દિવસનો જે તડકો છે એને મળી રહે. ઓકે, કેપ્ચર્ડ એ ડાયરેક્શનમાં લગાવવામાં આવે છે. ઓકે, એઝ પોસિબલ મતલબ જેટલું પણ બને એટલું એને સનલાઇટ મળી રહે જે પણ પેનલ આવે છે એની પર. કે વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ. મતલબ આપણે આપણું એન્વાયરમેન્ટ છે એને બચાવીએ આ લાઇટ યુઝ કરીને. એન્ડ ધેર નો પોલ્યુશન ઇન અવર હોમ્સ એધર. અને એના લીધે આપણા ઘરની અંદર પણ પોલ્યુશન ન થાય. સે અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ. આ વસ્તુ એમના ગામના એક ફાર્મર મતલબ એક ખેડૂત બોલે છે કે આપણે આપણા એન્વાયરમેન્ટ, આપણા પર્યાવરણને બચાવવું જોઈએ, જેના લીધે આપણા ઘર પણ સુરક્ષિત રહે, ત્યાં પણ પોલ્યુશન નહીં થાય. ઓકે, પ્રદૂષણ નહીં થાય. ન્યૂ બિઝનેસ આ જે પેનલ લગાવવાથી, લાઇટ ઇલેક્ટ્રિક આવવાથી ગામની અંદર કેટલા ફાયદા થયા છે. ગામની અંદર લાઇટ આવવાથી લોકોને કેટલા બધા ફાયદા થયા છે એ પણ અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. New business are starting to emerge
among the customers too. ઓકે, કેટલાક લોકોએ નવા બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યા છે. સે અનોધેર. ઇન વન વિલેજ, અને એક ગામની અંદર, કસ્ટમર આર યુઝિંગ ધ લાઇટ ટુ વેવ સારી બાય નાઇટ. ઓકે, અને એક ગામની અંદર જે કસ્ટમર હતા, જેના મતલબ સોલાર પેનલ લીધી હતી એ કસ્ટમર્સ, એ લાઇટનો યુઝ વેવ એટલે વણવું, સાડી વણવામાં કરતા હતા રાત્રિ દરમિયાન. ઇન અનોધર વન મેન, એટલે બીજા એક વ્યક્તિએ, એક માણસે જણાવ્યું, નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ હી સે. અને એક માણસે એવું પણ કહ્યું કે એક માણસે કોઈ બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યા. ઓકે, એક ગામની અંદર કસ્ટમરે સાડી વણવાનો બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યો. પછી એક વ્યક્તિએ એવું પણ કીધું કે એણે રાત્રિ દરમિયાન પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, મતલબ પ્લાસ્ટિકના ટેબલ પર ક્લોથ આવે પાથરવાના, એ પણ બનાવવાના શરૂ કર્યા. ઓકે, મતલબ ગામની અંદર લાઇટ આવવાથી એમને બહુ બધી વસ્તુનો ફાયદો થયો. ઓકે, અને પણ સોલાર પાવરથી ચાલતી ઇલેક્ટ્રિસિટી હતી, એટલે એમને પ્રદૂષણનો ને એવો કંઈ ભય નહોતો, અને કહેવા લાગ્યા કે આપણે આપણા પર્યાવરણને બચાવવું જોઈએ. અને એમનું મતલબ ગામની અંદર કંઈ બી વસ્તુ નવી અગર આવે છે તો ત્યાંના લોકોમાં એક ખુશી જોવા મળે છે. તેવી જ ખુશી અહીંયા પણ એક વ્યક્ત કરેલી છે. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વીલ કુક એન્ડ ઇટ. ઓકે, અને આ ખુશી એ વ્યક્તિ સમજી શકે છે જેને પહેલાં એ ગામની અંદર ક્યારેય લાઇટ હતી જ નહીં. તો એ લોકો બધા મતલબ જે બી લાઇટ દીવો બનાવીને જમવાનું બનાવતા હતા, એ જ લાઇટની અંદર ખાવાનું, એ જ લાઇટની અંદર વાંચવાનું, સ્ટડીનું જે બી હોય એ વસ્તુ કરવાની હોય. ઓકે, તો એ ખુશી એ વ્યક્તિ સમજી શકે છે જેને પહેલાં વસ્તુ મળી નથી. અત્યારે જ આપણે જોઈ લો, જો ચોમાસાની સિઝનની અંદર જો લાઇટ જતી રહે તો એ ટાઈમની અંદર ખાવાનું બી અગર વહેલા બની ગયું તો ઠીક છે, બાકી એ ટાઈમની અંદર ન બની શકે. ઓકે, એ ટાઈમની અંદર ખાવું છે તો ખાવાનું પણ આપણે એ ટાઈમની અંદર સ્કીપ કરી દઈએ. ઓકે, તો મતલબ એ લાઇટની અહેમિયત જ્યારે જેને હોય તેને હોય, એટલે આપણે આ લાઇટની સમજવું જોઈએ. ઓકે, અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડી મોર નાવ. અને ત્યાંના લોકો કહે છે કે અમારા જે બાળકો છે એ પહેલાં ભણતા હતા એના કરતાં હવે વધારે ભણે છે, કેમ કે હવે લાઇટની સુવિધા છે તો એ ગમે ત્યાં સુધી વાંચી શકે છે. ઓકે, તો આ હતી ગામના વ્યક્તિઓની ખુશી કે લાઇટ આવ્યા પછી એમને શું બેનિફિટ થયો, શું એમનામાં ખુશી જાણવા મળી. ઓકે, તો આ હતું સીતાપુર લાઇટ. સીતાપુરની અંદર લાઇટ કઈ રીતે લાવવામાં આવી. ઓકે, એ વસ્તુ આપણે અહીંયાથી સમજ્યા. હવે આ તો ચલો, એ ગામની અંદર લાઇટ નથી એટલે એ લોકોને એટલી અહેમિયત, મતલબ આટલી એમની કદર થાય છે. અને અત્યારે આપણે ચલો હોસ્ટેલમાં રહેતા હોઈએ યા ફિર ગમે ત્યાં રહેતા હોઈએ, પંખો અગર કામનો નથી તો એ બંધ કરી દેવાની, આપણી રિસ્પોન્સિબિલિટી છે. ઓકે, તો આ આપણે સ્ટોરી પરથી એક શીખ લેવી જોઈએ કે ચલો એનર્જી વેસ્ટ ન થવી જોઈએ. ઓકે, ક્યારેક આપણે મતલબ પંખા ચાલુ મૂકી દેતા હોય, હોસ્ટેલની અંદર રહેતા હોય તો આપણે ક્યાં લાઇટ બિલ આપવાનું છે, ગવર્મેન્ટ કોલેજીસમાં હોય, સ્કૂલમાં ગમે ત્યાં હોય તો આપણે કંઈક કે લાઇટ બિલ આપણે ક્યાં ભરવાનું હોય, આપણે એવું એક મેન્ટાલિટી હોય. બટ લાઇટ બિલ કોણ ભરે છે મેટર નથી, ઉર્જા બચાવે કોણ છે એ મેટર કરે છે. ઓકે, તો આજથી એક સારો એવો નિર્ણય પ્રણ લઈએ કે ગમે ત્યારે અગર કોઈ પંખો લાઇટ ગમે ત્યાં ચાલુ હોય, કામ હોય તો ઠીક છે, કામની નથી તો એ સ્વિચ બંધ કરી દઈશું. ઓકે, તો આઈ હોપ કે